આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લે વેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. વાપી જીઆઈડીસીમાં રાહદારીનો મોબાઈલ ફોન જૂંટવનાર મોપેડ સવાર 2 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા. વાપી જીઆઈડીસીના 3rd ફેઝ વિસ્તારમાં નોકરી પર જઈ રહેલા રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોન જૂંટવી મોપેડ સવાર 2 ઈસમ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગેની ફરિયાદ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસે 2 ઈસમોને ઝડપી પાડી મોપેડ અને ફોન કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વાપી ઉદ્યોગનગર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૂળ યુપી અને હાલ વાપી નજીકના ભડકમોરા સુલપડમાં આવેલ ચાલીમાં નિખિલસિંહ પ્રેમશંકરસિંહ ઉંમર વર્ષ 19 રહે છે અને તેઓ જીઆઈડીસી 3rd ફેઝમાં આવેલ કંપનીમાં નોકરી કરે છે. રાબેતા મુજબ તેઓ સવારે ચાલતા નોકરી ઉપર જઈ રહ્યા હતા અને તેઓ મોબાઈલ ફોન ઉપર વાતચીત કરી રહ્યા હતા. તે સમયે મોપેડ સવાર 2 ઈસમો આવ્યા હતા અને મોબાઈલ ફોન જૂંટવી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગેની ફરિયાદ નિખિલસિંહે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરી હતી. આ પ્રકરણમાં વાપી ઉદ્યોગનગર પોલીસની ટીમે બાતમીના આધારે વાપી જીઆઈડીસી મોરારજી સર્કલ પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ વર્ણવેલ ઈસમો મોપેડ પર આવતા તેઓને રોક્યા હતા અને નામઠામ પૂછતા અકરમ હુસેન ઉર્ફે બદામ રમઝાન અલી મનિયાર ઉંમર વર્ષ 22 જે રહે વાપીના લવાછામાં આવેલી એક ચાલીમાં અને મૂળ યુપીના સલમાન ઉર્ફે સલ્લુ મુસ્તકીન મનિયાર ઉંમર વર્ષ 18 જે રહે નાની તંબાડી ગામ ચાલીમાં મૂળ યુપીના હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેઓની અંગ ઝડતી કરતા 3 મોબાઈલ ફોન મળ્યા હતા, જેથી પોલીસે મોપેડ અને મોબાઈલ ફોન અંગે જરૂરી આધાર પુરાવા માંગતા કોઈ સંતોષકારક જવાબ આપ્યા ન હતા અને સઘન પૂછપરછ કરતા આ મોબાઈલ ફોન જીઆઈડીસીમાંથી રાહદારીના હાથમાંથી જૂંટવી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આ અંગે તપાસ કરતા મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાયેલ હતી. પોલીસે મોબાઈલ ફોન અને ગુના આચરવા માટે વાપરેલ મોપેડ કબજે લઈ બંને ઈસમોની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમ વાપી ઉદ્યોગનગર પોલીસ ટીમે મોબાઈલ જૂંટવનાર 2 ઈસમોને ઝડપી પાડી ગુનો ઉકેલી કાઢવામાં સફળતા મળી છે.